જો આ જેવી રીતે કેરેટ વાવ્યા છે મારા કાચીમને મજા આવે આ કેરેટને રસ્તા પર મેકો જવાનું તો અહીંયા ટેમ્પી આવે એટલે આ કેરેટ જો 6 કેરેટ એક સાથે લઈ જાય છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે ખેતરમાં પહેલો દિવસ છે, ટામેટી રોપવાની છે, ફર્સ્ટ ડે, અને પાણી પણ લઈ લીધું છે અને તે આજે ટામેટી રોપવાની છે તેમાં. તો આપણે यहाँ खेतर में जाइए, हजू तो रस्ता में छू वच्चे અત્યારે આવી ગયો છું ખેતરમાં, જોઈ શકો છો. અને આ ટામેટીના કેરેટ છે છોડવા, અને તેમાં ધરું નાખ્યું છે. તે ધરું લઈ જવાનું છે ખેતરમાં. જો અત્યાર સુધી હું ઘરેથી આવતો ત્યાર સુધી મારા પપ્પાએ ધરું, અત્યાર પછી તે ખાવા ગયા અને અમે 3 જણા આવીએ છીએ. જો સામા 2 મારા કાકા અને મારા કાકી 2 આવે છે. તો આ ધરું બધું આવવાનું જ છે. આ બધા જ કેરેટમાં ધરું જ છે અને તે બધું આવવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, જો આ ધરું છે, આ છોડ છે તેના પ્લેટોમાં, અને આ ખેતરમાં રોપવાનું છે. અને બીજું આની બાજુમાં ગંઠાની પાછળ છે. અને આ એ જ ખેતર છે જે અમે સળગાવા આવ્યા હતા. એ જોઈ શકો છો, 3 ખેતર. ને આ ધરુને અત્યારે મજૂરો આવે ત્યારે રોપવાનું છે આ ખેતરમાં. આ બધું ધરું જતું રહેશે, ખેતરમાં રોપી દેવાનું છે. તમને બતાવું કે મારા કાકા અમને કેવી રીતે ધરું લાવે છે કેરેટમાં, તે તમને અત્યારે બતાવું. તો આ જેવી રીતે કેરેટ વાવ્યા છે મારા કાચીમને મજા આવે કાચી. અને મારા કાકા પેણ તે ટામેટીના છોડવાને પાણી નામે છે, સુકાઈ ના જાય એટલા માટે. હેલો ગાઈસ, તો અત્યારે ફાઇનલી છોડવા વેવવાનું કામ પતી ગયું છે અને આ કેરેટ વધ્યા છે તે મૂકવા જાઉં છું સામે. તો અત્યારે હવે રોપવાનું કામ થયું બાકી, તો રોપી નાખ્યું મજૂર આવે ત્યારે. તો અત્યારે કેરેટ ખાલી થઈ ગયા, તો આ કેરેટને રસ્તા પર મૂકવા જવાનું તો અહીંયા ટેમ્પી આવે એટલે આ કેરેટ જો 6 કેરેટ એક સાથે લઈ જાય છે ને હું અહીંથી લઈ જવાનો છું. તો ત્યાંથી કેરેટ સામા દેખાય ત્યાંથી લાવતા અહીં સુધી બહુ હાર્ડ પડે છે, પણ મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર તો કામ ના થાય, તો મહેનત તો કરતી જ રહેવી પડશે. તો જો કેરેટ વેઈ નાખ્યા ફાઇનલી. તો હવે દાળિયા આવી ગયા છે. સામમાં ઓ ઝાડ દેખાય તે બેઠા છે દાળિયા. તો હવે ટામેટી રોપવાનું ચાલુ કરવાનું છે. તો અત્યારે જો અહીં કેરેટ પડ્યા હતા તે બધા ટેમ્પીમાં ચડાવી દીધા છે. જો ટેમ્પી અત્યારે ભરી દીધી. તો હવે જઈએ ટામેટી રોપવાનું ચાલુ કરીએ છીએ. હેલો ગાઈસ, તો અત્યારે ખેતરમાં આવી ગયા છે અને જો દાળિયા પાછળ આવી ગયા છે. જો હું મારા દાદા બી જઈએ છીએ ખેતરમાં જ તે. અને અત્યારે પહેલાં તો મુહૂર્ત કરવાનું, પછી રોપવાનું ચાલુ કરવાનું છે. હેલો ગાઈસ, તો જો મુહૂર્ત થાય છે મારા ખેતરમાં. મારા કાકા મુહૂર્ત કરે છે. નારિયેળ ચાંદલો કર્યો મને, એ તો હમણાં રાતે થઈ જશે એટલે એમને ચાંદલો કરું છું. જો અત્યારે નારિયેળ ફોડું છું. નારિયેળ ફૂટી ગયું, થઈ ગયું છે જો. અને અમારી સાથે કોણ છે? દિયા. રોપાઈ ટામેટી. આ ટામેટી રોપાઈ છે અને પાછળ જો ટામેટી રોપવા લાગી ગયા છે બધા. તો અત્યારે જો આ પ્લેટો અંદર બધી પડી હતી, બધી તે ખાલી થઈ જાય, તે બધી રોપાઈ જાય અંદર. ને હજુ પેલું કેરડામાં તે રોપવાનું ચાલુ, બીજું કેરડું તો હજુ બાકી જ છે ને ત્રીજું કેરડું બાકી જ છે હજુ. તો ગાઈસ, તો જો બીજા ખેતરમાં પડી ગયા છે. તેમની સાથે સાથે હું પણ મજૂર જેવો જ બની ગયો છું. ગાઈસ, તો બીજું ખેતર પણ રોપાઈ ગયું છે અને ત્રીજા ખેતરમાં પડી ગયા છે. જો
કેવું બોલું તો ત્રીજું અત્યારે પ્લેટું પતી જાય તો અડધું બાકી રહેશે કેવું 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 બોલું હું હેલો ગાઈસ તો આજે ટામેટીનો પહેલો દિવસ હતો ટામેટી રોપવાનો તો પતી ગયો છે અને દાડિયા પણ નીકળી ગયા છે જો જાય છે આગળ અને આજથી 4 મહિના સુધી ટામેટીના બ્લોગ બનાવવાનો છું એટલે 4 મહિનાના 120 દિવસ થાય 120 દિવસ બ્લોગ રેગ્યુલર આવશે મારા અને જો તમને ફાર્મિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો મારી પેજને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા રહેજો।